મહેન્દ્રભાઈ મકવાણા બીજેપી આ પ્રસંગે નરેશભાઈ બ્રહ્મભટ્ટ બારોટ પણ વિનંતી કરું આપણા મહેમાન કરીને પધારેલ આપણા નડિયાદના રોજગારીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનું હાર્દિક સ્વાગત કરું છું. મંચસ્થ શ્રી કિરીટભાઈ બારોટ સાહેબ પીસીબી મેમ્બર. આજનો કાર્યક્રમ 3 મુદ્દાઓ પર ખાસ આપણે આજે મહેમાન ખાસ કરીને આપણે પંકજભાઈ દેસાઈ કોઈ મંત્રી સાહેબ રજૂઆત કરીએ એ સાંભળે એમાં અને દિલથી સાંભળીમાં આપણને કરવાની હતી એ વખતે એમને સાથે જોડે ઉભા રહીને તાત્કાલિક જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ મળે એવા પ્રયત્નો કરેલા. વકીલોને એવું ચેમ્બરિંગ સિસ્ટમ મળે તો રજૂઆત કરી ત્યારે આપણે એવો જવાબ આપવામાં આવ્યો હતો હાઈકોર્ટ બાર રિપ્રેઝન્ટેશન દ્વારા સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં ઉપસ્થિત બાર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ, સેક્રેટરી અશોકસિંહ, આપણા ડીજીપી ધવલભાઈ, બીસીજીના મેમ્બર કિરીટભાઈ, અહીંયા લોમાં ઘણા બધા મારી સાથે હતા. હું એમની સાથે હતો, મારી સાથે હું એમની સાથે હતો એવા વકીલો પણ છે. ટૂંકમાં અહીંયા આગળ આજે એક શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગ જ્યારે બેઠો હોય અને આજે જ્યારે મારે એવું નક્કી કર્યું હોય કે અમે અમારા ધારાસભ્યનું સન્માન કરીએ એ મારા માટે ખૂબ આનંદની વાત છે. તમે બધા એકદમ લર્નેડ પીપલ છો અને તમારે કાયદાને માન આપી અને પ્રજાને ન્યાય અપાવવાનો, તમારી પાસે આવતા તમારા ક્લાયન્ટ હોય એને ન્યાય અપાવવાનો. તમારું કામ જે છે એ ખૂબ અગત્યનું મહત્વનું કામ હોય છે અને મને આનંદ એ વાતનો છે કે જ્યારે હમણાં જે બિલ્ડિંગની વાત કરી લગભગ કેટલા કરોડના ખર્ચે 47 કરોડ ના ખર્ચે જે નવું આપણું બિલ્ડિંગ થવા છે થઈ ગયું એ જ્યારે બનવાનું હતું એ પહેલા મેં 12 સૌ સભ્યોને વકીલોને ત્યાં બોલાયા અને મને યાદ છે પ્રદીપસિંહ આપણા લો મિનિસ્ટર હતા અને તે વખતે હું ચીફ વ્હીપની ભૂમિકામાં હતો. મારી ચેમ્બરમાં બધા આવ્યા હતા. આપણે પ્રદીપસિંહને આપણી ચેમ્બરમાં બોલાયા હતા. એમણે આવી અને એક જ મિનિટમાં કહી દીધું તમારું કોર્ટ બિલ્ડિંગ બન્યું અને ત્યાં જ આપણું કામ પૂરું થઈ ગયું અને બધા શિક્ષણ પૂરી કરીને આવ્યા. એટલે
ખાસ તો તે વખતે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને લો મિનિસ્ટર તરીકે પ્રદીપસિંહ હતા આપણા, અને એમણે આ બિલ્ડિંગ મંજૂર કરી આપી. આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય અને આભાર એમનો માનવો જોઈએ કે એમને આ આપણને નડિયાદની એક સુવિધા ડિસ્ટ્રિક્ટ કોર્ટની કરી આપી. બીજું ખાસ કરીને હમણાં જે કહ્યું એમ પ્રમુખશ્રીએ કે તમારી જે સવલત માટેની ચેમ્બરો હતી એની સુવિધા ફક્ત હાઈકોર્ટમાં જ છે, એટલે બીજે સુવિધા ના હોય એવું કહેવામાં આવ્યું હતું. અને પછી એવું કહ્યું કે ભાઈ તમે તમારી જાતે સરકારમાંથી મંજૂર કરાવી લાવો. એટલે એ વાત મારી પાસે પહોંચી પ્રમુખ ને બાર એસોસિએશન દ્વારા. એટલે મેં તરત ત્યાં બોલાયા, વિધાનસભા ચાલુ હતી, પહેલે દિવસે રજૂઆત કરી, પણ મને બધું યોગ્ય ના લાગ્યું કે આ કામ થશે નહીં થાય એવું થોડું મને લાગ્યું. એટલે મેં તરત જ સીએમ સાહેબને મળવાનો પ્રયત્ન કર્યો, પણ તે દિવસે બિઝી હોવાના કારણે થોડું મોડું થઈ ગયું. અને બાર એસોસિએશનમાંથી આગળ પ્રમુખ, ઉપપ્રમુખ ને કારોબારીના સભ્યોને જવાનું હતું. એટલે પછી મેં કહ્યું કે હું વાત કરી ટાઈમ લઈને આવતીકાલે કહીશ ને બીજે દિવસે આપણને સમય આપી દીધો. અને સમય પ્રમાણે એ આપણને મળી પણ ગયા અને મળીને મેં રજૂઆત કરી કે આ સુવિધા આપણને નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉપલબ્ધ થાય એવું કરવું છે સાહેબ. તમે જો આ રૂપિયા અમને મંજૂર કરી આપો તો આ સુવિધા નડિયાદને મળે. અને એમણે તરત જ બીજી કોઈ વાત કર્યા વગર સીધો કાગળ હાથમાં લઈ અને કહ્યું કે ચાલો અમે મંજૂર કરીએ. એટલે આપણા માટે આખી વાત મને કાળો કોટ પહેરવાનો મોકો ના મળ્યો, પણ રાજકારણમાં છું એટલે ખાસ કરીને તમારી સાથે જોડેલો હતો. બીજું ખાસ તો એ કહું કે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ આમાં રસપૂર્વક મને બોલાવીને આખી વાત કરી. પ્રમુખશ્રી પણ હાજર હતા અને આપણા ડીજીપી પણ હાજર હતા. અને મને કહ્યું હતું કે આ વહેલી તકે કામ થાય તો સારું, તો એના માટે પણ આપણે ઝડપથી કામગીરી થાય એના માટેની પણ બધી કોશિશો કરીને એટલે આપણો પ્રયત્ન સફળ થયો. હમણાં કહ્યું એમ ઓગસ્ટના એન્ડ સુધીમાં કામગીરી પૂરી કરવાની કહી છે અને એ પ્રમાણે થઈ જાય અને પછીથી આપણું નવા કોર્ટના બિલ્ડિંગનું ઓપનિંગ થાય એ આપણા માટે ખૂબ આનંદની વાત થશે. અને તમારાથી શરૂઆત થશે નવા બિલ્ડિંગની અંદર કેસ લડવાની અને એનાથી પ્રજાનું જે તમે ન્યાયતંત્રનું જે કામ છે એ તમે કરી શકશો એ આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે. ફરીથી એકવાર તમે મને સદાય સહકાર આપતા આવ્યા છો. નડિયાદની અંદર હું 6 ટર્મથી ધારાસભ્ય તરીકે અને 3 ટર્મથી મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે પણ હતો. એટલે બહુ નાની ઉંમરથી રાજકારણમાં 1985થી છું અને હજુ જે રહ્યો છું એ બદલ આપને સૌને આભારી છે. આપનો ફરીથી એકવાર મારું જે સન્માન કર્યું એ બદલ આપ ઘણા વડીલો પણ છે એટલે વડીલોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું. ભારત માતાની જય. આપનો પરિચય આજે કાર્યક્રમ યોજવામાં આવે છે, કોના દ્વારા શા માટે યોજવામાં આવે છે? મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ, નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી છે મારી. અમે નડિયાદની અંદર જે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એની અંદર આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનો ખૂબ મોટો સિંહ ફાળો રહેલો. એમણે 47 કરોડનું બજેટ સૌપ્રથમ જ્યારે બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ ત્યારે મંજૂર કરાવેલું અને ત્યારબાદ અત્યારે અમને વકીલોને સવલતો મળી રહે અને એમને સેન્ટ્રલ એસી ને એમનું રૂમ થાય એની માટે બીજા VRB થી લઈને
પાર્ટીશન માટેના જે 13,65,00,000ની જે બીજી દરખાસ્ત હતી એ પણ એમણે ત્વરિતપણે અને સીએમ સાહેબ સાથે તાત્કાલિક મિટિંગ એપોઇન્ટમેન્ટ મિટિંગ કરાવીને અને તાત્કાલિક ધોરણે મંજૂર કરાવેલી. એના અનુસંધાને અમે નડિયાદના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનું સન્માન સમારંભ રાખેલો. ત્યારબાદ અમારી કમિટીએ જે તે વખતે એવું વચન આપેલું કે નડિયાદ બારના કોઈ પણ વકીલ ભાઈ બહેનો છે એ વીમાથી વંચિત નહીં રહે. એના અનુસંધાને કમિટીએ સર્વાનુમતે એવો નિર્ણય લીધેલો કે નડિયાદ બારના તમામ વકીલ ભાઈઓ તથા બહેનોને 5 લાખનું વીમાનું કવચ આપવાનું. એ અને ત્યારબાદ નડિયાદ બારની અંદર જે નવનિયુક્ત એજીપી અને રિન્યુઅલ થયેલા જે આપણા મારા વકીલ ભાઈઓ છે એનો સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવેલો. અને એના અનુસંધાને અમે બધા ભેગા થયેલા અને પંકજભાઈનું સન્માન તેમજ નવનિયુક્ત એજીપી શ્રીઓનું સન્માન રાખેલું.